અગર સમાચારમાં વાત કરીએ તો મોરબીથી સમાચાર પ્રાપ્ત થયા છે તો મોરબીમાં ફરી એક વખત સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે કોડીન સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે તો કોડીન સિરપ મામલે ગોપાલ ભરવાડનું નામ સામે આવ્યું। રાજકોટના ગોપાલ ભરવાડે જથ્થો મંગાવ્યો હતો। રાજકોટમાં રહેતા ટ્રાન્સપોર્ટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ટ્રાન્સપોર્ટ કર્મચારી સામે પણ ગુનો નોંધાયો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે તો તમામ જે મુદ્દામાલ છે તેને કબજે કરવામાં આવ્યો છે। તો હાલ પોલીસે એક શખ્સની પણ અટકાયત કરી છે। આગળની કાર્યવાહી હાથ ધરાશે। પોલીસે કોડીન સિરપનો જથ્થો કબજે કર્યો છે। 20.59 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો। કોડીન સિરપનો જથ્થો છે તે પોલીસે હાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। તો મોરબીમાં ફરી એકવાર સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે કોડીન સિરપનો જથ્થો જપ્ત કર્યો છે તો કોડીન સિરપ મામલે ગોપાલ ભરવાડનું નામ સામે આવ્યું છે। સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો તો ટ્રાન્સપોર્ટ કર્મચારી સામે પણ ગુનો દાખલ કરાયો છે।